नमस्ते विद्यार्थी मित्रों। चलो आज આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં અભ્યાસ કરીએ। તો આપણે આગળ સંખ્યા સાથે રમતમાં થોડું ઘણું શીખી ગયા છે। તો ચાલો આજે આપણે નવો ટોપિક શીખીએ છીએ, એ છે અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યા અને બેકી સંખ્યા। તો ચલો આ સંખ્યાઓ કઈ કઈ છે તો એની આપણે આજે માહિતી મેળવીએ। તો ચલો અવિભાજ્ય સંખ્યાઓ, अविभाज्य जो नाम परथी खबर पड़े, अविभाज्य विभाज्य एटले कि जेना भाग पड़ी सके नहीं, बराबर ने। तो चलो अविभाज्य संख्याओं, तो आपणे आगळ अवयवो पाडता शीख्या था। तो चलो अविभाज्य संख्याओना कया कया अवयवो हता? एक संख्या पोते अने बीजो कयो आवे एक होय। तो लखुं छुं, जे संख्याओने एक अने ते संख्या पोते एम बे अवयवो होय तेने अविभाज्य संख्या कहे छे, बराबर। तो हवे आ संख्याओ तो कई कई संख्याओ? तो दाखला तरीके जेना भाग पड़ी सके नहीं ते, तो एक आवे ना आवे, केम ना आवे? एक ए विशिष्ट संख्या छे। तो चलो कई कई संख्याओ आवशे? बे ना अवयव पड़े ना, त्रण ना, हवे चार ना अवयव पड़शे। एक ते बे बे चार अने एक संख्या पोते अने एक, एम करीने त्रण पड़े। तो चलो बे त्रण पछी पांच, 6 ना अवयवो पड़शे, 4 से 7, 8 ना पण पड़शे, 9 ना पण पड़शे, 10 ना पण पड़शे, पछी केटला आवशे 11, पछी 12 ना पड़े ने, पछी केटला आवशे 13, पछी 14, 15, 16 अने 17, बराबर छे। आवाथी घणा बधा अवयवो मेळवी शकाय। आगळ के विभाज्य संख्याओ कोने कहेवाय? तो विभाज्य संख्या, तो विभाज्य के जेना भाग पड़ी सके। तो उपरनी जे संख्याओ छे तेना सिवायनी जे संख्याओ रही ते विभाज्य संख्या आवे, खरुं ने। तो चलो जोईए, जे संख्याने बे थी वधु अवयवो होय ते संख्याओने विभाज्य संख्याओ कहे छे, बराबर। तो चलो कई कई संख्याओ आवशे? तो दाखला तरीके हूँ अहींया लखुं छुं। कई आवशे? 1 4, 5 नहीं आवे, 6 7 पछी 8 9 10 11 आई गया, 12 13 આવી ગયા, 14 15 16, बराबर। આવી રીતે ઘણી બધી સંખ્યાઓ આવી શકે। ચલો હવે છે એકી સંખ્યા। તો એકી સંખ્યા કોને કહેવાય? તો આપણને પહેલા શીખી ગયા છો કે એકી સંખ્યા આપણે 1 થી 10 માં કરીએ તો જે પહેલા આવે તે તો 1 3 પછી 5 7 9, એ બધી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય, બરાબર ને। તો ચલો એકી संख्या, तो एमां आपणे एवुं कही शकीए के जे संख्याने 2 वडे निशेष भागी शकाय नहीं, तो तेवी संख्याओने एकी संख्या कहेवाय, बराबर ने। तो लखूं, जे संख्याओने 2 वडे निशेष भागी न शकाय तेवी संख्याओने एकी संख्या कहे छे। तो चलो कई कई संख्याओ आवशे? तो जो दाखला तरीके 1 3 5 7 9 पछी 11 पछी 13 15, बराबर। पछी केटला आवशे 17 19, एक हिसाबी तो असंख्य संख्याओ मेळवी शकाय। हवे जुओ
એકી સંખ્યા છે તો તેને બીજા પણ નામથી ઓળખવામાં આવે છે. તો અહીંયા લખું કે તેને વિષમ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યાઓ પણ કહે છે. બરાબર. તમને પૂછવામાં આવે કે એકી સંખ્યાઓને બીજી કઈ કઈ સંખ્યાઓના નામે ઓળખવામાં આવે છે, તો વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યાઓ. ચલો હવે જોઈએ કે બેકી સંખ્યા. તો આ એકી સંખ્યાઓ હતી, તેના સિવાયની બધી બેકી સંખ્યાઓ થઈ જાય. તો ચલો બેકી સંખ્યા છે એટલે એને 2 વડે ભાગી શકાય. તો અહીંયા લખું છું કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. બરાબર. હવે બેકી સંખ્યાઓ છે તો એના ઉદાહરણ કઈ આવશે? દાખલા તરીકે ચલો 1 આવી ગયો, 1 પછી કેટલા આવશે? 2, 3 અહીંયા આવી ગયા, 4, ચલો 5 આવી ગયા, 6, 7 આવી ગયા, 8, પછી 10, 12, 14. બરાબર. આવી રીતે ઘણી બધી સંખ્યાઓ આવી શકે. તો ચલો અહીંયા એકી સંખ્યાના અલગ નામ હતા કે વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. તો બેકી સંખ્યાના કયા નામ હોઈ શકે? તો જુઓ, તેને વિષમ છે એટલે સમ સંખ્યા કહેવાય. તો ચાલો તેને સમ સંખ્યા અથવા જો અયુગ્મ છે તો એની જગ્યાએ કઈ સંખ્યા આવશે? યુગ્મ સંખ્યાઓ કહે છે. બરાબર. તો આ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે દાખલા નંબર 4 જોઈએ. જુઓ, હવે આપણે ઉદાહરણ છે તે દાખલા નંબર 4 જોઈએ. તો 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખો. હવે 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એટલે કઈ કઈ આવશે? તો જુઓ, 15 કરતાં નાની આપણે કરતા જઈએ તો ચલો 1 આવે, ના આવે તો કેટલા આવશે? 2, પછી આવશે 3, પછી 5, પછી 7, 8ના અવયવો પડે, 9ના પડે, 10ના પણ પડે એટલે કેટલા આવશે? 11, 12ના પણ પડશે અને પછી કેટલા આવશે? 13. તો અને 14ના પડશે અને પછી આવશે 15 કરતાં નાની. બરાબર. એટલે 15 કરતાં નાની આટલી અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. તમને પણ આવું પૂછવામાં આવે કે કોઈ બી સંખ્યા આપેલી હોય તો એના કરતાં નાની અવિભાજ્ય કાં તો વિભાજ્ય સંખ્યાઓ લખવાનું કે તો આવડે ને તમને બધાને? ચલો હવે સ્વાધ્યાય 3.2નો આપણે દાખલા નંબર 1 જોઈએ. તો એમાં કોઈ પણ 2, તો એમાં એ કરીને પહેલું શું આપ્યું છે? એકી સંખ્યાઓનો સરવાળો. કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો. હવે ચલો 2 એકી સંખ્યાઓ આપણે લઈએ તો કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો શું આવે છે તો જોઈએ. ધારો કે દાખલા તરીકે કોઈ પણ 2 એકી સંખ્યાઓ, ચલો 3 + 5 લઉં તો કેટલા આવશે? 8 આવ્યા. તો 8 એ કેવી સંખ્યા છે? કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. ચલો બીજું એક ઉદાહરણ લઉં કે 7 + 3 તો કેટલા આવશે? 10. બરાબર. તો તમને પૂછવામાં આવે કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો શું આવે? તો બેકી સંખ્યા આવે. તો અહીંયા લખી દઉં કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા આવે. બરાબર ને? ચલો એવી રીતે બેકી સંખ્યાઓનો સરવાળો કીધો કોઈ પણ 2. તો બેકી સંખ્યા હું લઉં તો અહીંયા લઉં છું 4 + 6. ચલો કેટલા આવશે? 10. ચલો બીજી 2 બેકી સંખ્યાઓ લઈએ કે 12 + 4. બરાબર. તો હવે કેટલી આવશે? 16. તો જુઓ, બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો પણ બેકી સંખ્યા જ આવે અને 2 એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો પણ
બેકી સંખ્યા જ આવે. તો અહીંયા લખું છું 2 બેકી સંખ્યાઓનો સરવાળો કરતા શું આવે? બેકી સંખ્યા જ આવે. બરાબર ને? ખબર પડી બધાને? તો આ તમારે નોટબુકમાં લખવાનું છે. ચલો આગળ જઈએ. જો હવે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 ખરા ખોટા. તો એમાં છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા આવે. બરાબર? તો એને આપણે પહેલાં ઉદાહરણ દ્વારા સમજીએ. તો કોઈ પણ 3 એકી સંખ્યા આપણે પહેલાં લઈ લઈએ. બરાબર? તો 3 એકી સંખ્યા હું લઉં છું કે 1 + 3 + 5. ચલો સરવાળો કરીએ તો 5 ને 3 8 અને 1 કેટલા આવશે? 9. બરાબર? ચલો બીજી સંખ્યા લઈએ કે 3 + 5 + 7. તો 7 ને 5 12 ને 13 આવશે 15. તો આ જે સંખ્યાઓ આવી તે કઈ સંખ્યાઓ છે? એકી કે બેકી? તો જુઓ કઈ સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. તો એમને એવું કીધું કે એનો સરવાળો બેકી સંખ્યા આવે. તો આ વિધાન સાચું છે. બરાબર? તો અહીંયા લખું છું કે આ વિધાન ખોટું છે. બરાબર? આ રીતે તમારે પણ ઉદાહરણ આપીને નીચે લખવાનું રહેશે. બીજું જુઓ, 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો ચલો કોઈ પણ 2 એકી સંખ્યા આપણે લઉં. તો અહીંયા હું લઉં છું 1 + 2. અને બીજી કઈ સંખ્યા લેવાની છે? એક કોઈ બી બેકી સંખ્યા લેવાની. તો બેકી આપણે અહીંયા લીધી. તો એકી સંખ્યા 1 3 લઈ લો. તો જો 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યા. ચલો આનો સરવાળો કેટલો થશે? તો જો 3 અને 3 6. ચલો હવે બીજું એક લઈએ કે પહેલાં 2 એકી સંખ્યા લઈ લઈએ 3 + 5. ચલો હવે એક બેકી સંખ્યા લેવાની છે તો 4. તો જુઓ 3 ને 5 8 8 અને 4 12. તો જો કઈ સંખ્યાઓ આવી આપણને? બેકી સંખ્યાઓ મળીને બંને. તો આ વિધાન કેવું છે? આ વિધાન સાચું છે. બરાબર? હવે આગળ જો 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા મળે. હવે કોઈ પણ 3 એકી સંખ્યાઓ લઈને આપણે તેનો ગુણાકાર કરવાનો છે. તો ચલો 1 × 3 × 5. તો ચલો 3 5 15 15 એકુ 15. બરાબર? હવે જુઓ 3 × 5 ગુણ્યા જો હવે જો ગુણાકાર કરીએ તો 7 × 5 = 35. હવે 35 × 3 કરો તો 3 5 15 5 વધી 1 3 3 9 ને 1 10. કેટલા આવ્યા? 105. તો હવે જુઓ 105 પણ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અહીંયા લખી શકીએ કે આ વિધાન સાચું છે. બરાબર ને? હવે આગળ જઈએ. જુઓ હવે ડીમાં છે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો જે ભાગાકાર આપણને જે જવાબ મળ્યો તે હંમેશા એકી સંખ્યા હોય છે એવું કહે છે. બરાબર? તો આપણે ચલો જોઈએ. ધારો કે કોઈ પણ સંખ્યા લીધી, હું 6 લઉં છું તો 6 / 2 કરું તો આપણને કેટલા મળશે? બરાબર? 3 મળ્યા. હવે જો બીજી કોઈ સંખ્યા લઉં છું કે હું 10 લઉં, 10 ને 2 વડે ભાગું તો કેટલા આવશે? 10. બરાબર? પાછા આવ્યા. હવે હું લઉં છું 24. તો 24 ને 2 વડે ભાગીએ તો 12 મળે. હવે જો અહીંયા 12 મળ્યા જ્યારે અહીંયા 2 એકી સંખ્યા છે ને આ બેકી સંખ્યા. તો આનો જવાબ કોઈ ચોક્કસ હોઈ શકે નહીં. એકી પણ હોય અને બેકી પણ હોય. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. બરાબર? હવે જુઓ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. હવે આપણે જોઈએ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ જે હતી
તે કઈ કઈ હતી આપણે આગળ લખીને, તો ક્યાંથી ચાલુ થતી હતી? 2, 3, 5, 7, પછી કેટલા હતા? 11, 13, બરાબર ને? તો હવે જો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે? ના. કેમ? આ 2 તો કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે, બરાબર? તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે ખરા ખોટા છે એ તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. બીજા તાસમાં આપણે તેની ચર્ચા કરીશું. નમસ્તે.